નમસ્કાર. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હમણાં અમારા 10K પૂરા થવાની તૈયારીમાં છે. અત્યારે 9,924 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. વિડીયો આપણે જવાનું છે, જ્યાં સિવાય જવાનું છે ગલતેશ્વર. હા, અમે બધા ગલતેશ્વર જઈએ છીએ. અત્યારે તમે લોકો અત્યારે તૈયાર થઈ છે, બધા ફ્રેશ થઈ છે બધા, અને બહુ બધા આવવાના છે. મારા માસીની છોકરીઓ અને છોકરા અને બધા આવવાના છે. જયદેવ ને બીનાબેન ને પછી અલ્પેશભાઈ છે, અર્જુ હતા છે અમારે. તો અમે બધા જઈએ છીએ અને જલસા કરશું. આજે તો એન્જોય કરી. બપોર ઉઠી તો ધૂળેટી જ રીમાં નીકળી. બહુ કલર વાગ્યો, બહુ જોરદાર. ફોટા છે, હું ફોટા મૂકીશ યુટ્યુબમાં. ફોટા આવી જાય છે અને આવડા બ્લોગ પણ આવી જાય છે. અમે ગળતેશ્વર જવાના છીએ. અનિલભાઈ આવી ગયા છે, તો અનિલભાઈને આપણે લઈ જવાના છે. હારે ગળતેશ્વર લઈ જવાના છે. અરે આ શું એટલું બધું ટ્રાફિક ગળતેશ્વર જવામાં? અરે યાર, રજાના દિવસે તો બહુ બધું ટ્રાફિક હોય છે. ગળતેશ્વર જવામાં બહુ બધું પબ્લિક હોય છે. રજાના દિવસે જોઈ શકો છો તમે કેટલું બધું ટ્રાફિક છે. અમારા કોણ કોણ આવ્યું છે, બધા પોગી ગયા છે. એનો વિડીયો ઉતારો. આપણે દર્શન કરીને ફોટા પાણી થયું છે અત્યારે. નથી અહીંયા ઠંડી રસોડી. લે માના લે બીના વાળામાંથી એક ઢાંકણું કેટલું કેમ કેટલું ટ્રાફિક હતું? વધારે હતું. હે ગળતી બહુ હતી. તું હલવાઈ ગયો તો? બધા પહોંચી ગયા છે, ટ્રાફિકમાંથી નીકળી ગયા છે. તો કોમલ ને જયદેવ ને બીનાબેન ને ફૂલ ટ્રાફિક હતું. કેમ જયદેવ? ફૂલ ટ્રાફિક. ગાડી ક્યાં મેલી? ગાડી અહીંયા આગળ મૂકી. ક્યાં આગળ? હું તૂટી ગયું. વંશ હા વંશુ
ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે હવે ગળતેશ્વર પહોંચીને દર્શન કરી લીધા છે અને હવે સાંજનો સમય થઈ ગયો છે અને ઘર તરફ નીકળીએ છીએ અમે. દર્શન કરી લીધા કેમ કે અંદર વિડીયો ઉતારવા દેવાની સખત મનાય છે એટલે અંદરનો વિડીયો ઉતાર્યો નથી. હવે અમે ઘર બાજુ નીકળીએ છીએ, હું ને અજય ને પ્રિન્સ ને બધા. હાલો, દર્શન કર્યા, અમને બહુ મજા આવી ગઈ. જોવા જેવું છે ફેમિલી સાથે. તમે પણ તમારા ફેમિલી સાથે સન્ડે મજાના દિવસે એન્જોય કરવા આવો, બહુ મજા આવે એવી જગ્યા છે. ટ્રાફિક પણ બહુ વધારે છે. સાંજ પડી ગઈ છે, સાંજનો સમય છે, ફૂલ મજા આવે એવું જગ્યા છે. અમારી ટીમ હવે ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ છે. વંશુલાલા અમારા કાળુ મદારી તૈયાર થઈ ગયો છે જવા માટે. આ અમારા મોટા જીજુ છે, અમારી બેન છે, આ મિતિ છે, મિતિ ને મિત્તલ. હાલો અજવાતા આવી ગયા. અજવાતા હવે અજવાતા થાકી ગયા છે રખડીને, એટલે હવે એને જવાનું છે ઘરે. અજવાતા ક્યારના ઉતાવળા થાય છે. તો તમારે ઘરે જવું છે? ભૂખ લાગી છે? નાસ્તો કરવાના? મેથી તું નાસ્તો કરવાની? નાસ્તો નહીં કરવાનો? જો આપણા ચિરાગભાઈ આવી જાય છે. જો ગાંડલા આવી ગયો, ગાંડલા. લાઈક કરવાની કે? લાઈક કરો, લાઈક કોમેન્ટ છે. હવે જો આ જિંદગીને ઘરે જવાનું છે. જિંદગી ઘરે જવાનું છે? ઘરે જવાનું છે? ઘરે જવાનું છે? નાની બટરફ્લાય ઘરે નહીં, આપણે ક્યાં જવાનું છે? તું કેતો હતો ને જવાનું છે? હે માવો ખવાય? આપણે ઢોસા ખાવા જવાનું છે કે મામાન ઘેર જવાનું છે? મામાન ઘેર નથી જવાનું? તું કેતો હતો ને આપણે હોળી રમવા જવું છે મામાન ઘેર. નથી જવાનું? હવે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે એમ કે નહીં? ઢોસા ખાવાના તું? કલર તો ખરાબ લાગે તારો. જો કલર આપણે તમાકુ બનાવે છે. તમાકુ બનાવે છે. આપણે માવો બનાવે છે. આ ભાઈ તમાકુ બનાવે છે. પાલન નથી કરતા ભાઈ. આના માવો બનાવવાનો શું બનાવે? તમાકુ બુધાલાલ આવો એમ કે મારી હાટો બનાવે છે બુધાલાલ. હું હાલો આ તાર પપ્પાને વિડીયો મોકલવાનો છે. મીઠીને જમવાનું મન જોયું તો અમે અહીંયા પટેલ પંજાબી ઢાબામાં ઉભા રહ્યા. જયદેવને પંચર કર્યું, જયદેવ પંચર કરાવવા ગયા અને અમારા મિત્તલબેન અહીંયા જમવા વાટે ઉભા. મિત્તલને લાગી છે ભૂખ, પ્રિન્સભાઈને ભૂખ લાગી છે. પંજાબી ધાબામાં જો અમે આવી ગયા છીએ, અત્યારે ટ્રાફિક પણ બહુ જોરદાર છે, તમે જોઈ શકો છો. મેલડીમાના દર્શન કરવા ખોટી જાય બધા લોકો. મિત્તલ ને જાવું છે તે દેવ ઢોસા ખાવા. પટેલ પંજાબીમાં જમ્યા તમે? ફૂલ તમારે ટેસ્ટ લેવાનો છે જયદેવ? હા જયદેવ બાજુમાં છે તો તમારે ટેસ્ટ કરવાનો જ આવું? આજે જવાનું ઘરે?